નથી રે, ખાવાનું ભાવતું નથી રે, એ 25 લાખ જાતે દુનું ગમતું નથી રે, એ ઊંઘ આવતી નથી રે, ખાવાનું ભાવતું નથી રે. ભોળા દાદા અહીંયા હું જોવો? એ અમથાની વાડી જો. હવે અમથાની વાડી થોડી કહેવાય, હવે તો આપણી વાડી કહેવાય. એટલે આપણી વાડી ક્યાંથી કહેવાય? હજી ક્યાં અમથાએ સહી કરી? એ હારું, ઈ બધી બળતરા મૂકો, થોડુંક ખાઈ લ્યો. જોવો હું સેવ બનાવીને લાવ્યો. હે શું બનાવ્યું? એ એકલા ઘીમાં મેં મસ્તીની સેવ બનાવી. ઓય બાપા, મને ખાવાનું ના ભાવતું અને તું હારું હારું બનાવીને ખા. પણ મારે ઈ જ વાંધો છે, મને ખાવાનું ના ભાવતું ને તો મેં કીધું કાક હારું બનાવું તો થોડુંક ભાવે ને. આ તો તું ખા, મારા તો 25 લાખ રૂપિયા ગયા. પણ એટલી બધી બળતરા ન કરવાની હોય. આમ તો ક્યાં જમીન હારે લઈ ગયો? જમીન તો અહીંયા જ છે ને. આ જમીન અહીંયા પડી પણ અમથાએ સહી કરી. પણ આમ તો સહી કરી જ દે હે ને. સંતુલિયા ભાઈ 4-5 દીમાં એને અહીંયા મોકલી દે હે. પણ સંતુલિયા ડોન એને નહીં મોકલે તો કે ટપકાઈ દે તો ક્યાં આપણે અમથાની જરૂર છે? તો જમીન આપણી જ કહેવાય ને. આપણી ક્યાંથી કહેવાય? ટીકા મારશે તો. પણ ટીકમનું ક્યાં જમીનમાં નામ જ છે? હે ઓલું કોણ હાલ્યો આવે? કોક હાલ્યો આવે ઓળખાતું ના. ક્યાંક સંતુલિયાનો માણા ના ને? હે તો જમીનના દલાલ મમરા શેઠ છે. હે મમરાભાઈ કેમ આવી હાલત થઈ ગઈ? તો હું કરું ભોળા દાદા, ક્યાંયથી જમીનની દલાલી પતવી જોવે ને. જો તમે તો ઘડીકમાં ભાંગીને ભૂકો થઈ ગયા. અહીંયા 3 જગ્યાએ જમીનની મેટર હાલતી હતી, ક્યાંયથી દલાલી પતી નહીં લે, એમાં આવી હાલત થઈ ગઈ. તો બીજાએ કેમ તમને જમીનની દલાલી નો આપી? એટલે એક જણાએ ફોનમાં હમાવી પૈસા નાખી દીધા, એક જગ્યાએથી પેમેન્ટ પત્યું નહીં, એટલે ભોળા દાદા પાસે દલાલી લેવા આવ્યો. મેં કીધું પૈસા આપે તો એક જોડી નવા કપડા લઈ આવું અને સસમામાં કાસ નખાઈ દઉં. પણ મમરાભાઈ તમારી હાલત છે ને એવી જ મારી હાલત છે. મને 3 દીથી ખાવાનું જ ના ભાવતું ને. હવે ખોટું હું કામ બોલો? હારું હારું બનાવીને ખાવ તો છો. હું ક્યાં હારું હારું બનાવીને ખાવ? આ ખાય મને તો ગળા કોળિયો નથી ઉતરતો. હે ગળા કોળિયો નથી ઉતરતો? તો આ બાજુ આવો. કેમ ગળા કોળિયો ન ઉતરે? હું જોઉં હમણે. તેવા તો એટલે મને ગળા કોળિયો નહીં ઉતરે. એ ભોળા દાદા, તમને હું ગળે કોળિયો ઉતારી દઉં એટલે મને દલાલી તમે આપી દેજો. તું મોઢા મિલા કોળિયો રાખ. મોઢું ખોલો. ઓ બાપા. કેમ ભોળા દાદા ગળે કોળિયો ઉતરી ગયો ને? મમરાભાઈ હું એમ નતો કહેતો, મારા 25 લાખ રૂપિયા ગયા ને તો મને ખાવાનું નથી ભાવતું એમ કહેતો તો. પણ ભોળા દાદા મને ક્યાં દલાલી મળી? મને કાંઈ ખાવાનું નથી ભાવતું. લ્યો બોલો, તમને બેયને ખાવાનું ના ભાવતું તો હું તો શું કરું? મારે તો ખાવું જ પડશે ને. એ આ તું ખા. એ મમરાભાઈ હું કરશું? એક કામ કરવી ભોળા દાદા, હવે કેસ લખાઈ નાખી તો થાય. તો પણ સાહેબને ફોન કરીને કેસ લખાઈ નાખો ને. એ હારું, હું સાહેબને ફોન કરી દઉં. હાલો સાહેબ. હે ભોળા દાદા, આપણને કેસ લખાવવાનો વિચાર કેમ ન આવ્યો? બાપા તને હારા વિચાર ક્યાં આવે? તને તો ખાવાના વિચાર આવે. ભોળા દાદા કેસ લખાઈ નાખ્યો. સારું કર્યું લ્યો. હાલો તા ભોળા દાદા, આપણે અહીંયા જાવી. હાલો મમરાભાઈ તઈને જઈ હાલો. ના રે ના ભોળા દાદા, હું કાઈ નથી આવવાનો. મને દલાલી આપો તો હું આવું. પણ પેલા ઓલા આમ તને સહી તો કરી લેવા દો પછી દલાલી આપી. હવે હું ન્યા આવ્યો ને સંતુરે મને ટપકાવી દીધું હોય તો તમે નહીં આવો. ના રે ના, તો હાલ આપણે બેયને જવું પડશે. મને રહેવા દો ને, મને બહુ બીક લાગે. એમ થોડું હાલે જવું તો પડશે જ ને. સાહેબની ગાડી આવી છે. જમાદાર, સંતુરિયા ડોન નું લોકેશન એટલામાં જ ક્યાંક છે. એક કામ કરો, તમે માયકમાં બોલો, સંતુરિયા તને ચારોય તરફથી ઘેરી લીધો છે એમ. પણ આપણે તો 2 જણા સીવી, ચારે બાજુથી કેમ ઘેરશું? પણ તમે ખાલી બોલો તો ખરા માયકમાં. સંતુરિયા જ્યાં હોય ત્યાંથી બહાર નીકળ, અમે તને ચારે બાજુથી ઘેરી લીધો છે. જમાદાર, મને તો એવું લાગે ઈ કાઈ આપણી પાસે આવશે નહીં, આપણે ગોતવા જવું પડશે. હા તો હાલો સાહેબ, હાલો હાલો. 3 દિવસ છે હવે તો કે સોનાના સિક્કા ક્યાં હંતાડ્યા? તો મને કાઈ ખબર નથી ડોનભાઈ. મશીન અડનભાઈ, આના ગળામાં ટાયર નાખી દે તો. ગળામાં ટાયર રાખીને 50 ઉઠ બેઠ કર. તો આમાં બહુ વજન છે. વજન છે એટલે તો તારા ગળામાં ટાયર નાખ્યું, નહીતર તો એમના ઉઠ બેઠ કરવાનું ન કહું. ઉઠ બેઠ કરવા માંડ. હવે ઉઠબેઠ નહીં થાય મારથી. તો સાચું બોલી જા, સોનાના સિક્કા ક્યાં છે? પણ આ તો કહું છું, મને કાઈ ખબર નથી. કેમ પંખા ધોળા ધોઈ પાછો આવ્યો? ડબલું ઢોળાઈ ગયું? ડોનભાઈ આમ તો પોલીસ આવ્યા છે. હે પોલીસ આવ્યા? હા આપણને ગોતે છે. પોલીસને બાતમી ક્યાં આપી? પણ હું 3 દીધા અહીંયા છું, હું ક્યાંથી બાતમી દઉં? તો પોલીસને કોને બાતમી આપી? મશીન અરણભાઈ કાલે ઓલો ડોહો ને ઈ 3 જણા આવ્યા હતા, એને તો બાતમી નહીં આપી હોય ને પોલીસને. પણ ડોનભાઈ વાતો નથી કરવી, પોલીસ આવી રહે. ભાગો આમ. ભાગો તો હાલો જલ્દી, ફટાફટ ગાડી ચાલુ કર. હા ડોનભાઈ. હાશ, સારું કર્યું વિયે ગયા. હું તો બેસી ગયો. 25 લાખ ગયા તો ભલે ગયા, મારા જ્યાં હતા ડોહાના હતા. મશીન આને ભૂલી ગયા હતા. બેસાડ બધી ગાડીમાં એને. અરે બેસો ગાડીમાં.
બસ અહીંયા બધા શાંતિથી બેહો, કોઈ કાંઈ બોલતા નહીં. પણ એ